જો મમ્મી હા બેટા તું આવી ગઈ? હા મમ્મી હું ક્લાસીસ જાઉં છું. હમણાં પરીક્ષા નજીક આવે છે હો. હા ભણવામાં ધ્યાન રાખજે તું. હા મમ્મી ધ્યાન જ રાખીશ. અને કોઈ ભેગું રિક્ષામાં બેહવાનું નહીં, કોઈ ભેગું આવવાનું નહીં અને ભરોસો નહીં કરવાનો. રિક્ષામાં 2 પેસેન્જર બેઠા હોય તો જ બેહવાનું. કાઈ વાંધો નહીં મમ્મી હું ધ્યાન રાખીશ. હા એકલા નહીં બેહવાનું ગમે એટલું મોડું થતું હોય. કાઈ વાંધો નહીં. અને કોલેજેથી બહાર નીકળ ને આ ક્લાસીસેથી મને તરત ફોન કરી દેજે કે મમ્મી હું છૂટી ગઈ. હા મમ્મી નીકળીશ ને તરત તને ફોન કરી. હા બસ ફોન ચાલુ રહેવો પડે તારો. હા જ્યાં લગી તું ઘરે ન આવ ત્યાં લગી મારા જીવને નિરાત ન થાય. જુવાન દીકરી સાપનો ભારો કહેવાય. બાપા મારી બા કહેતા એટલે મને યાદ છે, પણ તું ન આવ ત્યાં લગી મને નીંદર ન આવે. હા મમ્મી હું જાઉં છું હો. હા ધ્યાન રાખીને જાજે હાચવીને. જય માતાજી. જય માતાજી. છોકરી જુવાન થઈ ગઈ છે ને આને પપ્પાને ટાઈમ ન હોય, બાકી તો આને મૂકવા જાય ને તો સારું. મને તો જરાય રેઢી મૂકવી નથી ગમતી આ છોકરીને. અત્યારે કેવું કેવું થાય છે બાપા. શીતલ, લે તમે આવા તૈયાર બેર થઈને સીધા આયલા બાબુડા જેવા. હવે શીતલ એમાં એવું છે કે હું જાઉં છું કામે. આને કોઈ સમજાવો, કોક સમજાવો. કાં થયું? એલા આજે રવિવાર છે, આજે કામ ન હોય, રજા હોય. અરે એવું નથી શીતલ, આમાં એવું છે કે અમારે છે ને કારખાને છે ને બહુ ઝાઝું કામ છે ને, તો આ લોકો રવિવારે શરૂ રાખ્યું છે. એમ? હા તો ટકાભાઈ તો તમે ઉઠ્યા ન હોય ત્યાં પેલા ખાપકી જાય છે. આ ટકાભાઈ બોલાવા કેમ ન આવ્યા તમને? અને તમે એકલા જાવ છો. એમાં ઈ આવા તૈયાર થઈને. પણ લે, આ તો અમારા નોર્મલ કપડાં છે શીતલ યાર. નોર્મલ નથી, આ થોડુંક વધારે છે. અત્યારે આવું સ્પ્રે બ્રે છાટીને ક્યાં જવાય? કામે જાવશો કે બીજે જાવશો? ના ના શીતલ, તને તારા ઘરવાળા ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ તો ઠીક, આજનું બધું અલગ જ લાગે છે. દાળમાં કાળું છે કે દાળ જ કાળી છે ઈ તો ઠીક, પણ ટકાભાઈ ને આવવા દો પછી જઈજો. પણ ના, એમાં એવું છે કે આજે ટકાભાઈ છે ને એ હાફ ડે એટલે બપોર પછી કામે આવવાના છે. એને કંઈક કામ છે ને એટલે છે ને ગુજરીમાં કાંઈક લેવા માટે જવાના છે. એટલે હું અત્યારે સવારે જાઉં છું અને એ બપોર પછી કામે આવવાના છે શીતલ. એવું છે? હા. કાંઈ વાંધો નહીં. તે ક્યારે પાછા આવશો? બપોરે આવશો કે રાતે આવશો? સાંજે જ. આજે ઓવર ટાઈમ કરવાનું છે એટલે મારે જવું પડે એમ છે. ઓવર ટાઈમ એટલે રાતે નહીં રાખી લે ને તમને કંપની વાળા? ના 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 ના, નતર આવતા જ નહીં, રહી જાજો ન્યા ન્યા. ના એવું નથી શીતલ, આજે અમારા રવિવાર કામ આખો દી અમારે કામ કરવાનું છે. માન તો રવિવારે મોકો મળતો હોય. હમણાં છોકરી ક્લાસીસેથી આવે, આને રજા હોય તો આપને માન એમ થાય કે આજ ફરવા જાય, ત્યાં તો ઉભા રહીએ, લ્યો મારે કામે જવાનું છે. આપણે તો ક્યાંય જવાનું જ નહીં, 24 કલાક કામ કામ ને કામ. પણ મારી વાત સાંભળ, આવતા રવિવારે આપણે ફરવા જઈશું, એમાં શું કામ તું ચિંતા કરો છો? આવતા રવિવાર પાછું કઈક લઈ આવશો. આમ નામ ચાલુ ને ચાલુ રે. મારે તો ઘરમાં ને ઘરમાં હું તો થાકી જાઉં તું છું. એની ચિંતા ન કર. હવે જો મારે થાય છે મોડું એટલે હું જાઉં છું, અને મીના જ્યારે ટ્યુશનમાંથી આવી જાય ને એટલે મને ફોન કરી દેજે, ભૂલતી નહીં હો. હા કરી દઈશ. ખબર છે તમને બહુ ચિંતા છોકરીની. ચિંતા હોય તો ગયા હોય મૂકવા તેડવા હવાર હાઈ. મને મારી દીકરીની ચિંતા ન હોય, તું જ કે લે. હા જાઓ. મને મારી દીકરીની ચિંતા હોય, મને મારી ઘરવાળીની ચિંતા હોય. હા હવે જાઓ માથાકૂટ કરો માં જાઓ. સમજી ગઈ હું. સારું હાલો હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. આને ચિંતા હોય તો આમ હોય. માણા સમજે નહીં, શેઠ ને ન કહી દે કે રવિવાર નહીં આવું, મારે ઘરવાળીને લઈને બહાર જવાનું છે. પણ આનો જીવ જ પહેલેથી બહાર ભટકી ગયો છે એટલે જ ન લઈ જાય. પાછા છોકરીની વાત કરે. આ તો છોકરીને સારું રિક્ષામાં જઈને આવે, મોટી છે. નહીતર મને કૂટર આવડતો હોય તો આમ છોકરીને વાહે બેહાડીને આમ મૂકી આવું, પણ મને આવડતું નથી. આ વાંધો કાંઈ નહીં, ભલે બે ગયા આવી જાય ટાઈમે. બીજું શું હોય? બેહીને લાવ થોડીક અનુપમા જોઈ લઉં સિરિયલ, બીજું હું જ્યારે આવે ત્યારે. કેટલા વાગ્યા હજી આવ્યા નહીં? ક્યારે કોણ જણ આવશે? ફોન કરું કે શું કરું? એક ફોન કરી લો. રવિનાનો ફોન છે. હા રવિના, કેટલી વાર છે આવવાની? ક્યાં છો તું રવિના? આપણે જે મળી છે ને ત્યાં જગ્યાએ છું.
એટલી બધી વાર હોય? અરે રવિના, માન ઘરેથી નીકળ્યો છો, તને તો ખબર છે મારી કે ઘરેથી કેવી રીતે નીકળવું. આજે રવિવાર છે ને, અને ખોટું બોલીને અત્યારે હું તને મળવા માટે આવું છું. હાલ આ મારો બેટો મુનિયો એને યાર ફોનમાં આટલી બધી વાતો કરે છે. અરે ભગવાન, દર ખેલાનું હે તારું, આ વખતનું હે? તારી વાત સાચી છે, પણ સોરી રવિના, હમણાં હું આવું જ છું. 10 મિનિટમાં પહોંચો, પછી કાંઈ? 2 કલાક થાય રાહ જોઉં છું, કંટાળો આવે છે મને હવે. પણ તારી વાત સાચી છે. તારે હવે શું લાવવું છે બોલ, તું કે લેતો આવું. કાંઈ નથી લાવવું મારે, તું આવ તોય બસ છે. આ જય માતાજી. જય માતાજી. કેવો હે, કેટલી વાર લગાડે. અને એ પાછો મૈયા કાકાની વાડી બાજુ જાય છે. મારું બેટું નક્કી કાંઈક ડાયરમાં કારું લાગે છે. લાય એક કામ કરું, એની વાહે જવા દે, પછી ખબર પડશે શું છે ને શું નહીં. કેટલી વાર લાગી? સોરી રવિના. એમાં રવિના એવું થયું કે આજે રવિવાર છે, હા તો અને રવિવારે મારે ઘરેથી કંઈક બહાનું તો કાઢવું ને. હું તો પૈણેલો છું, તો મને મારા ઘરના કે અત્યારે ક્યાં જવું છે, રવિવારે તો તમારે કામની રજા હોય, તો મારે કાંઈક બહાનો કાઢીને તો આવું ને. ગાંડી, આમાં એવું છે, સમજાઈ ગયું? એટલે થોડું મોડું થયું. હું છે બોલ મજામાં? હું એમ કહેતી હતી કે આમને કેટલો ટાઈમ સુધી એલા રહેશે? એ વાત સાચી છે, પણ હવે મેં એવું વિચાર્યું છે કે ઘરે કહી દઉં. પછી હું પછી એકવાર ઘરે કહી દઉં તો માની જાય, તો તમે બે હેપી ને ઘરે રહેજો. હવે એવું ક્યાંય ન થાય પછી કાકી, એમ એવું શક્ય જ નથી. તો એના માટે એક રસ્તો છે. એક જ મિયાનમાં 2 તલવાર કોઈ દી નો રહે. હા, એ વાત તારી સાચી છે, પણ એક કામ કર્યું હોય તો હું છે ને એને કંઈક બાનું કાઢવું પડે મારે છૂટું કરવા માટે. ઈ રસ્તો બરોબર છે. બરોબર, તો પછી હું છે ને કાંઈક વાટ જોઉં, હું એને કાંઈક હેરાન કરું, પછી ફોટમાં આવી જાય તો પછી એને મારીને કાઢી મૂકું, અને પછી આપણે બે લગ્ન કરી દઈશું. બરોબર છે. બરોબર છે ને? તો એ રીતનું કરવી. બરોબર? પણ ઈ તો ઠીક, છોકરીનું શું કહીશ? છોકરીને હું લઈ લઈશ, છોકરીને તો તું સંભાળી લેજે, કેમ કે આપણી દીકરી જ કહેવાય. હા બરોબર, અને ઘરવાળીને ઘર ભેગી કરી દઈશું. લા ટાઈમ થઈ ગયો આવવાનો, અડધી કલાક માથે થઈ ગઈ, હજી લગી આવ્યા કેમ નહીં? લાવ ફોન કરી જવું કારખાને. માર ભાઈ ક્યાં ગયો? અરે ઈ તો કામે નથી ગયા. અરે ભાભી, તમને ખબર છે કે આજ રવિવારે, તો આજ રવિવારે કામની રજા ન હોય. ઈ તો મેં કીધું તમારી પેલા ટકાભાઈ રોજ બોલાવા આવે, તો તમારે ને ટકાભાઈ નારે જ જવાનું હોય. એ મને કે ટકાભાઈ ને હાંજે જવાનું ને મારે અત્યારે જવું પડશે કે તમે તો કદાચ કારખાને કામ હોય તો બોલાવ્યા હોય. અરે ભાભી, કાંઈ કામ નથી, આજ રવિવારની રજા છે, અને મારો ભાઈ રહ્યો ને એ હાવ ખોટીનો છે, ક્યાં ગયો હોય છે. પણ ઈ તો મેં કીધું રવિવાર રજા હોય, પણ ઈ કે હમણાં છે ને થોડુંક કામ વધારે છે, એટલે ટકાભાઈ ને રાતની ડ્યુટી છે ને મારે દીની છે એમ કીધું. અરે ભાભી, એ હાવ ખોટીનો છે, તમને ખબર છે એ ક્યાં ગયો છે? ના રે ના, મને શું ખબર, મને જ કે હું કારખાને જાઉં છું તો મારે તો માનવું જ પડે ને. અરે ભાભી, હાવ ખોટીનો છે. કેમ? એ ક્યાં ગયો છે તમને કહું? ક્યાં ગયા? ઓલા મૈયા કાકાની વાડી નથી? તેમાં શું થઈ ગયું? મૈયા કાકા ને જાય એમાં કઈ નવાઈની વાત છે? ભલે ને મૈયા કાકા બેઠા, પણ પૂરી મારી વાત તો સાંભળો ભાભી. હું બોલ. મૈયા કાકાની વાડી રહી ને, હા ત્યાં ખબર હે ઓલા આપણા ગામની એક છોકરી છે રવિના. હા ઓલી બટકી ને ઊંચી છે, હા. દેખાવડી છે. હા ઓલી આખો દી ગામમાં ડ્રેસ પહેરીને રખડતી હોય, ખબર હે? હા, પણ એને ને મારે હું? પણ પેલા ભાભી તમે વાત જ મારી પૂરી સાંભળતા નથી. હા બોલ હાલ, હવે નહીં બોલું. એ મારો ભાઈ રહ્યો ને એને મળવા ગયો હે. હોય જ નહીં, હું બોલાસ તને કઈ ભણશે કે નહીં બોલવાનું? તારા ભાઈ છે, મોઢું સંભાળીને બોલ. અરે મેં મારી હગી આંખે જોયું ભાભી. શું જોયું? ઈ બે રહ્યા ને પ્રેમ લીલા કરતા હતા. ક્યાં? મયા કાકાની વાડીમાં? હા, ઓલો બાકડો હે ને, બાકડામાં બે બાજુ બેઠા હતા, અને ખુસુર ચાલુ જ હતું.
એ તો સાચું કહેશ તું. અરે ભાભી હું હાસું જ કહું છું. હવે કાંઈ હું તમારી પાસે ખોટું બોલું? મને સાંભળીને જીવ બળે છે, રોવું આવે છે. સાચું કહેશ ને? અરે ભાભી માના બસ, તમને વિશ્વાસ નથી આવતો તારી માના હમ ખાતા તો કાંઈક હોવું જ પડે. એટલે તમને કહું છું. ક્યારે જોયા? અરે ભાભી હમણાં અડધી કલાક જ થઈ એટલે તો હું ફટાફટ તમને કેવા આવ્યો. હું તારી વાત એમ ન માનું, આંખે જોઉં ને કાને સાંભળું ને તો માનું. કાંઈ વાંધો નહીં ભાભી, હાલો ઊભા થાવ, હું તમને દેખાડું. અત્યારે આવી છે અત્યારે અહીંયા જ બેઠા છીએ. એમ હાલ. આમ જો ઘડીક મોડા જઈશું ને તો મારા દીકરા બે નીકળી જાય છે. હા તો કાંઈ વાંધો નહીં, હાલ હાલ તું આગળ હાલ. હાલો હાલો ફટાફટ ઉતાવળ રાખો. ટાટા બાય બાય. બાય બાય. એના મા બાપને ઘરે મોકલી દઈશું અને જે મીના જે મારી દીકરી છે એને આપણે બે હાંચવી લઈશું. બરોબર? હું શું કરતી? બોલ બોલ. બેલેન્સ થઈ ગયું છે મારામાં. તો એમાં હું થઈ ગયું? લાવો રિચાર્જ કરી દો. એમાં હું થઈ ગયું? ફોનમાં કહેવાની જ હતી. તો પણ ફોનમાં ન કહી દેવા હવે રવિના આવી નાની નાની વાતોમાં થોડું બોલ બોલ. જો આવી ગયું છે. હા આવી ગયો ને? તો તારા માટે તો માન છે, પણ તને માનસી. અરે એવું ક્યાં મેં તને કીધું હતું? તું બોલી. હું છે. ના તું બોલી પેલા હું કહી દઉં ને એમ. હાલો આપણે મૂવી જોવા જવું છે ને? કેવું મૂવી જોવા જઈશું? ના અત્યારે નથી જવું. તો તડકો બહુ છે એક તો રહેવાતું નથી. તો હાલો ને ક્યાંક ઠંડુ પીવા જાવી, ક્યાંક ઠંડુ ખાવા જાવી. તો ક્યાંય નથી જવું. આગળ શું કરવાનું હોય ને એ વિચાર કર. અચ્છા પ્લાન આપણે શું કરવો છે? તો એના માટે મેં તને કીધું તો ખરું કે આપણે એક જ રસ્તો છે. હું એને ફોલ્ટમાં લઈ લઉં અને ફોલ્ટમાં લઈ અને મારી કાઢી મૂકું. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ જો તારે આખી જિંદગી મને સાથ જોવો પડશે હો. કેમ કે જો હું એને છૂટું કરી મૂકું, એને મારી એને કાઢી મૂકું ને પછી જિંદગી પર સાથે તો અત્યારે નથી દેતી હું. તારી વાત સાચી છે રવિના, એમ ના નથી પાડતો, પણ પછી હું એને ઘર ભેગી કરી મૂકું, એને ઘેરે મોકલી દઉં તો હું નો એનો રહું કે નો તારો રહું. બરોબર? ને પછી બે કોનો નો રહું એ કરતાં તો મને હજી વિચારી લેજે. મેં વિચારેલું જ છે મારે શું કરવાનું હોય નહીં. વિચારેલું છે ને? તો કાંઈ વાંધો નહીં, હું એને ઘર બહાર કાઢી મૂકું છું. બરોબર? અને પછી આપણે ભાગી દેવી, અથવા તું કે તો લગ્ન કરી લેવી. તું કેમ કરવી? લગ્ન કરવા છે ને? તારા મા બાપ માની જશે? એ મારી જવાબદારી છે. એવું છે તો કાંઈ વાંધો નહીં. હાલો કેવી રીતનું કરવી? હાલો હાલો ભાભી ઉતાવળ રાખો. આ આવી ગઈ મૈયા કાકાની વાડી. બાપા હાલું તો શું, શાંતિ તો રાખ. આમ જો મારી વાત સાંભળ તું, હા કાન ખોલીને સાંભળી લે. બોલો. આ વાત ખોટી પડી ને તો તારા પગ ઉપર તો ઊભો નહીં રહે, તારા ટાટિયા ભાંગી દે આખી. સૌ ખોટું પડ્યું ને તો, અને મારા વરની ગામમાં વાતું કરસ અને વગોવસ તારા ટાટિયા ઉપર તો ઊભો નહીં રહે. સમજી ગયો ને? કાંઈ વાંધો નહીં ભાભી, હાલો હાલો હું તમને રૂબરૂ જ દેખાડું. હા ખોટું બોલતો ને તો ભાંગી નાખીશ, ભૂકો કરી નાખીશ. હા હજી તું મને ઓળખતો નથી, હું શું છું ખબર છે ને તને? એ તો મને બધી ખબર છે ભાભી. આપણે અહીંયા જઈશું ને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી. કાંઈ વાંધો ને, હાલ બતાવ ક્યાં છે. આજ તો જોઈ લવી ઓલી સબરકી ને અને મારા ઘરવાળાને જોઈ લો. કેટલી વીઘે હો થાય છે. એમ કાંઈ કોઈને રાખીને બેહાય ના બાપનો બગીચો છે? નો જ બેહાય ને, પણ હા. મારો ભાઈ માનતો જ નથી. તું પકડવામાં મારી મદદ કરજે, ઓલીને ધોવામાં ભાગે નહીં બે. હાલો હાલો ઉતાવળ રાખો. હા ક્યાં છે બતાવ. પણ એમ નહીં, હા તાર ઘરવાળીનું હોય ને ગમે એમ કરીને જલ્દી કરે કાંક રસ્તો કાઢવો જોઈએ એનો. એનો રસ્તો મેં તને કીધું ને રવિના, એક જ રસ્તો છે કે એનો ગમે એમ કરી. પછી મારા ઘરે મારા લગ્નની વાત થાય ને તો કાંઈ નહીં થાય. ના એ તારી વાત સાચી છે. હું આજે જ જાઉં છું અને આજે જઈ અને ગમે એમ ફોર્ટમાં લઈ મારીને એવી મારું ને એટલે આમ જો ઘરની બહાર હાથે કરીને વહી જવાની. અને દીકરી પછી મેં તને કીધું કે દીકરી મીનાજને આપણે સાચવી લઈશું. બરોબર? એક વાર ઈ ઘરની બહાર નીકળે ને હા. પછી મારી એન્ટ્રી ને થાય. અરે વાહ ભાઈ વાહ. હું એ સપના જોઉં છું કે તું મારા ઘરમાં ક્યારે તું મારી ઘરવાળી બનીને આવીશ. હા પછી તો ઈ ઘરની મહારાણી હશે. અરે પછી જો આ બધી વાડી છે, આ મકાન છે, માલ મિલકત છે, એ બધું તારું જ છે ને? જો આ ગાડી છે, બેંક બેલેન્સ છે, એ બધું તારું જ છે. પણ એકવાર એ કાંટો નીકળે ને એટલી વાર છે.
ઘટો એવો હશે કે નીકળવા નામે નહીં લે. અરે પણ એ જવાબદારી મારી, હું કામ તું ચિંતા કરસ? કોને કાઢવાની વાતું કરો છો હે? શું છે આ બધું? તું આને પકડી રાખ. અલે ઊભી રે આમ, તું હાથ મૂકે, હું ઊભી હું અહીંયા. ઊભી રે. એ શાંતિ રાખ. હું કરતી હતી મારા વરારે? હું કરતી હતી પૂછને તારા વાડે કે ઈ હું કરતો જ નહીં. હું કરતી હતી બોલ ને મારા વરારે ઈ કે ને. એ શાંતિ રાખો, બોલતી નથી એટલે વળી. પણ આમ રવિ, ઊભી રહે તો. હું કરતી હતી મારા વરારે હે? તારા વાડે પૂછ, ઈ હું અહીંયા કરતો તો. આખા ગામમાં તને કોઈનો મર્યું ને મારો વરાજ મળ્યો? ઓહો, હીરા નાખ્યા છે. પણ શીતલ તમને તું શાંતિ મારી રાખો. વાત, પણ તું એને કાઈ કેમાં તું શીતલ? જોયું ને ભાભી? ના મારી પ્રેમિકા આ તમને નથી, પેલા હાથ મૂકી દો. પણ તું એને કાઈ નો કે શીતલ તું. એ ભાભી આમ જોવો છો ને? મને તો બહુ જ છે, આને પકડી રાખ ખરી, આને તો કોને તો બહુ જ છે. પણ શીતલ એમ પણ નો, મને તો મૂકો પણ જ ધણી ને. ઉપર હાથ નો ઉપાડાય. આઈ મને ખબર કેવો ધડી પછી છે. થોરમાં પેલા હાથ- આને હું જોઈ લઉં ને હા. પછી આની વાત છે. થોરમાં હાથ હું ઉગશે. કરતી હતી. ભલે થોરમાં હાથ ઉકે કે હાથમાં થોર પણ- ઉગે. હું એમ છે? એમ હોય તું હું કરતી હતી મારે વરાર બોલતો. હું કરતી હતી એટલે હાથ તું મૂક મારો પેલા. મને જે કેવું કે તું એને કાઈ કેમાં તું? હા એ હું હમણાં જોઈ લઈશ ને. તો આને બાંધી રાખ ટકા, પકડી રાખ ખરી કાન. આના માટે કેટલું જોર છે ને. ખાઈ ને આમો થાય છે. અને તું શું કરતી હતી? મારા તું હું કરતી હતી એટલે હે? આવું બોલો. કોઈને મારતી નહીં, એને હું તમને ના બધું- પણ આ કાં સમજ્યા નહીં કાંઈ? પણ એને તારે મારવાનું હોય. રાખો. ભાભી આમ જો ઓલી ગઈ. માથામાં ધોરા આવ્યા. પણ ધોળે આવ્યા એટલે હું મારો જીવ ગૌઢો કરો ને તને પ્રેમ નથી કરતો હું. તો હું કામ મને મૂકવાની વાત કરતા હતા? હું કેવી સરસ છું, મારામાં શું ખામી છે? તારા- તો બીજે મોઢું માર્યું. પણ મેં તો ક્યાં ભાઈ આ નહીં માને. મેં હું તો બીજે- કહું તમે આને પકડીને ઘરે હાલો ને. હા ને હવે પણ હરખાઈ મેં જાય. ક્યાંય મોઢું નથી માર્યું. એ તો અમે બે હારે ભણતા હતા ને એટલે મારી ફ્રેન્ડ છે. ક્યાંથી હારે ભણતા હોય? ઓલી 20 વર્ષની, તમે 40 વર્ષના. ક્યાંથી હારે ભણતા હોય? એવું ન હોય શીતલ હવે. એવું હવે ખોટું- તમે બંધ કરો બધી તમારી. ઓય બા, ઓય, 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 ઓય. અનંત ગાને મારી નાખું એ ભાભી જાનકી. હવે રવા દ્યો નકર આ મરી જાય છે. આ ગામ જોહે ને તો આની તો જાતા જાય હોય મારી જાય. હાલ આમ ઘરે. હાલ ટકા તો આને ઘરે ભેગો લઈ લે તો મારવામાં મદદ કરજે. તારે કરવી છે ને તારે હાથ એને કરવી. શું છે હે? એને શું છે? સાચું કીધું એટલે હે? નહીં. જા, ટકાને મારો. હાલ ટકા ઘરે હાલ. હું કે ભાભી? કરવી તારે કરવી છે કામ. એમ નહીં, હું કહું તું મારા ઘરે હાલ અને મારવામાં મદદ કરજે. ના ના ભાભી, મારે તમારે કીરે ન થાવું. તમે બે તમારી રીતે સમજી લ્યો. કા? ના, તને મારે- બે પડી એટલે ના, કાંઈ મારે- વાંધો નહીં. તે હારું કર્યું હું તને. ખુશ ખુશ મને તું છે ને ભાઈ, તું મારા વયો જા, વયો જા તું, વયો મારા જા. ઘરમાં ભોગ ચલવા વાળો તું કે છે આવ્યો? કા? એને સાચું કીધું એટલે હે? ક્યાં સાચું કીધું એને? સાચું જ કીધું, એને મને બતાવ્યું એટલે બિચારા હે. હું બતાવ્યું તને કે? આ રાસલીલા બધી. હાલો તમારો તો ખરે ભરોસો. અને અહીંયા ગામ જોવે એમ જ આને હું